જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દોસ્ત દિનેશ ચૌહાણ પાલીતાણાથી અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ આ વિડીયોને કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. હાલ આપણી પાસે 50 કરતાં પણ વધારે અન્ય અબોલ જીવો છે. 50 તો બળદ છે, પણ એની કરતાં પણ વધારે બીજા અલગ અલગ જીવ છે. નાના વાસડા છે, ગૌમાતા છે, બરોબર. આવા નાના મોટા નંદી મહારાજ પણ ઘણા બધા છે. પણ અવશ્ય કશ એક મિત્રતાના નાતે ભાઈ તરીકે કહું છું, વિડીયોને કન્ટિન્યુ બના રહેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે જે રોડેથી તર છોડવામાં આવેલા બળદ લાવીએ છીએ, એ બળદ પાછળ આટલી બધી મહેનત કરવી પડે છે. એના માટે એટલા બધા ઉજાગરા કરવા પડતા હોય છે, એની પાછળ રહેવું પડતું હોય છે. કેમ કે આ એક જીવ છે. આપણે રોડેથી અહીંયા લાવી પછી એની જવાબદારી પૂરેપૂરી આપણી હોય છે. એટલે અવશ્ય કહું છું, વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં. અને હાલ તમારા સપોર્ટની ખૂબ એટલે ખૂબ જરૂર છે. એટલે અવશ્ય કહું છું, વિડીયોને શેર કરવામાં કોઈ કંજુસાઈ ન રાખતા, કોઈ ભૂલ ન કરતા. કદાચ તમે વિડીયો શેર કરો અને અમને કોઈ સારા દાતાશ્રી મળશે તો અમે અહીંયા 50 છે એની કરતાં પણ વધારે અબોલ જેવો રાખી શકીએ એની મહેનતમાં છીએ. અને હાલ આ જે જોઈ શકો છો, આ બધા જીવ પોતપોતાની રીતે ખાય અને પોતપોતાની રીતે ઊભા છે. પણ એક આંગળી સીંધવાનું બહુ મોટામાં મોટું પુણ્ય છે, એ તમને બધાને ખબર હશે. એટલે આજે બળદ છે, તમે જોઈ શકો છો, આ બધા રોડે રખડતા હોય ત્યારથી આપણે લાવી અને અહીંયા એની કાળજીપૂર્વક સંભાળ લેવી છે. હું લેવા કે રોડે જે દખી થાય છે, રોડે જે હેરાન થાય છે, એની કરતાં અહીંયા એક સાથે રાખી અને એને એક જગ્યાએ જમવાનું આપી શકીએ. પણ હાલ આપણે મેં તમને આગળના વિડીયોમાં ઘણીવાર કીધેલું છે કે આપણે એક નાનકડો શેડ અબોલ જીવો માટે ઊભો કરવો છે. પણ એના માટે ડોનેશન ઘણું બધું ઘટે છે. એટલે ખાસ એક આ વિડીયો તમારા 2-5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. એક અબોલ જીવ રોડેથી અહીંયા લાવો એટલે દરરોજ એમ કહેવાય કે અલગ અલગ વિસ્તારમાં તમને ખબર હશે કે આપણે એક અબોલ જીવ રોડેથી લાવવી, બરોબર. ત્યાર પછી અહીંયા લાવ્યા પછીની જે જવાબદારી છે એ ખૂબ મુશ્કેલી હોય છે. કેમ કે એની પાછળ હવે આ એક અબોલ જીવ હું લાવ્યો, માનો કે આમાંથી ઘણા બધા જીવ છે, એને આપણે અહીંયા લાવ્યા હોય તો ત્યાર પછીની જે જવાબદારી છે, જેને ખવડાવવું, એનું ધ્યાન રાખવું, એને સમયે પાણી પાવું, એ બધી જવાબદારી આપણી હોય છે. એટલે ખાસ તો જીવ લાવી અને એની આજીવન સેવા કરવી બહુ મુશ્કેલ હોય છે. પણ એક મિત્રતાના નાતે કહું છું કે તમારા રિસ્પોન્સ, તમારા સહયોગની ખૂબ જરૂર છે. થોડો ઘણો રિસ્પોન્સ વધારી દો, થોડો ઘણો સપોર્ટ વધારી દો. સોશિયલ મીડિયાની એવી તાકાત છે કે અહીંયા 50 કરતાં નહીં પણ 500 કરતાં પણ વધારે જીવ હશે તો તકલીફ નહીં પડે. પણ એ તમારે જાગૃત થવું પડશે, તમારે વિડીયો શેર કરવો પડશે, ત્યારે આ બધું વસ્તુ શક્ય બની શકશે. કેમ કે આવા દુખિયારા ઢોરનો એક આપણે આશરો લઈ રહ્યા છીએ, આશરો બનાવી રહ્યા છીએ અને એના માટે આ બધું કરી રહ્યા છીએ, આપણા માટે નથી કરી રહ્યા. એટલે ખાસ તો આમાં બને એવું કે ઘણીવાર આપણે આપણા કામથી અલગ અલગ વિસ્તારથી હોય એટલે કામ થોડું ઘણું આગુ પાછું પણ થતું હોય, પણ આપણો બનતો પ્રયત્ન હોય છે કે નહીં, એક અબોલ જીવને સારી રીતે ખવડાવી શકીએ, સારી રીતે રાખી શકીએ, એવો આપણો હંમેશા પ્રયાસ હોય છે. અને આ જે જીવ છે ને, એ બહુ દુઃખમાંથી અને હું અહીંયા લાવેલો છું. એ જીવ ઘણા બધા સુખમાં હશે, પણ કોઈ છોડી મૂક્યા પછી એ દુઃખનો રસ્તો અપનાવી લેતા હોય છે. પછી દુઃખમાંથી પાછા આપણે એને સુખમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ અહીંયા જે રીતે તમે જોઈ રહ્યા છો, એ રીતે અબોલ જીવ અલગ અલગ રીતે પોતપોતાની રીતે ખાય અને કરે જલસા. પણ તમારા સપોર્ટ, તમારા સહયોગની ખૂબ જરૂર છે. એટલે એક મિત્રતાના નાતે કહું છું, આ વિડીયો તમારા 2-5 ગ્રુપમાં કદાચ તમે શેર કરશો અને અમને કોઈ નીણ અથવા કોઈ પતરા, લોખંડ કોઈ પણ રીતે અમને મદદ કરશે તો અમને ઘણો બધો આનંદ, ઘણો બધો ઉત્સાહ રહે કે નહીં. લોકોનો સપોર્ટ, લોકોનો સહયોગ ખૂબ મોટો છે. એટલે એક મિત્રતાના નાતે કહું છું, વિડીયોને શેર કરી અને સપોર્ટ કરી શકો છો. અને અવશ્ય સાઈડમાં જે નંબર દેખાય મારો પોતાનો નંબર છે, તો અવશ્ય કહું છું, વિડીયો તમારા 2-5 ગ્રુપમાં શેર કરી અને સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.